દ્રષ્ટાંત યાદ આવે આના ઉપર. પતિ પત્ની મુંબઈ ફરવા ગયા. મુંબઈ ફરવા જાય અને ચોપાટીમાં ફરે અને ઘણા વર્ષ પછી એને માં જગદંબા એના સામું જોયું. એને ત્યાં એક દીકરો આવ્યો છે અને દીકરાને લઈ મુંબઈની ચોપાટીમાં ફરવા જાય છે. એમ કહેવાય છે ભીડ ઘણી છે. તમે જાઓ ક્યારેક ચોપાટીની અંદર બહુ ભીડ હોય, એટલે બહુ પસીનો ચૈત્ર મહિના જેવો હતો, તાપ ઘણો હતો. પિતાને થયું જરે પસીનો આવે છે, મારું માથું લોહી લઉં, એટલે કીધું કે આપણા પુત્રને હાચવજો અને આંગળી પકડાવી. સાંભળવા જેવું છે બેનો, યુવાનો કદાચ અહીંયા હોય તો સાંભળજો. 9 दिन कब पूर्ण हो जाएंगे पता भी नहीं चलेगा. ત્રીજા દિવસનું સત્ર થઈ ગયું છે. બાપ રૂમાલ કાઢે છે, એને ખ્યાલ નથી રહી એના પત્નીને, અને બંને હાલ્યા જાય છે અને પોતે માથું લૂસીને પાછો રૂમાલ રાખે ને કે છે દે આપણા દીકરાને મને આપી દે, અને કે છે દીકરો તો મારા પાસે નથી. ઓહો, અરે મેં તને આપ્યો તો. કે ના ના ના, અરે મેં માથું લૂછવા માટે મેં તને કીધું તું કે આપણો લાલો આ દીકરો હાચવો. અરે ક્યાં ગયો? બંને દોડવા લાગ્યા. ચોપાટીમાં તો ભીડ ઘણી હોય. દીકરાને ગોતે છે, મોબાઈલમાં ફોટો બતાવે. અરે મારા દીકરાને જોયો. એનો બાપ ગોતે, એની માં ગોતે, મારા દીકરાને જો. કલાક થયો ન મળે. માં પાણી નથી પીતી, વાળ ઉડી ગયા છે. એમ કહેવાય છે કે તડકામાં એમ કહેવાય છે પરસેવો, ઓહો આંસુ પરસેવો નીકળે છે. સતત ધારા વસે છે. ધારા વહેવા લાગી ફરવા લાગે છે. મારો દીકરાને જોયો. એ ભાઈ મારા દીકરાને જોયો. 2 કલાક થયા ને દીકરો મળતો નથી. બંને ભેડા થયા, પતિ પત્ની ભેડા થાય છે. અરે મળ્યો? એ કે નથી મળ્યો. એક કામ કરો, હવે ન મળે ને તો આપણે ઘરે નથી જાઉં, આ દરિયાની અંદર આપણા દેહનો ત્યાગ કરી નાખીએ. અને માં જગદંબાને યાદ કરે છે, માં એકવાર અમારા પુત્રને મળાવી દે. અને બરોબર આગળ જાય છે ને ત્યાં પોલીસ સ્ટેશનમાં એનો દીકરો ગુલ્ફી ખાતો હતો. એને મળી 2-3 ચુમ્બન લીધા. મારો દીકરો. અરે બેટા 2 કલાકમાં તો બાવરી થઈ ગઈ, હું ગાંડી થઈ ગઈ. ક્યાં હતા મારા બાપ? કદાચ તું મને ના મળ્યો હોત ને તો આજે અહીંયાથી પાછી ન જાત. તેનો પતિ ઊભો એને એટલું જ કીધું, ઓહો, તને તારો દીકરો 2 કલાક ન મળ્યો ને તું બાવરી થઈ ગઈ, ગાંડી થઈ ગઈ, પાગલ થઈ ગઈ. મને આ જેમ થાય છે મારી માથી વિખોટો 20 વર્ષથી થયો છું. મારી માના કેવા હાલ હશે ભલા માણસ, વિચાર તો કરો. ધડ આંસુડા. એ સીધી ટિકિટ કટાવીને માના ચરણોમાં ગયો. મા બાપની સેવા કરી લેજો ભાઈઓ બહેનો.